આ બાજુ બસ 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 कोई बाहे है ना के यहीं निकलो हाँ क्या ना नागोजी है का नागोजी एजे सोजिन हां कौन आएगा प्रदीप ये का ड्रम लेते हैं जो ड्रम ગયા કે ગણેશભાઈ તે દિવસે આજ હતો તે દિવસે કન્ટેનર માં ભરાઈ ગયેલા કે કઈ કહો નહીં હડા આપડા પણ ચાવી રહી જેરી આપડા પ્રદીપભાઈ કઈ કહો નહીં ચાવી રહી આપે હે યા આપણામાં ન્યુરોટોક્સિક નામનો ઝેર હોનારા આ સાપમાં છે ને ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય જે સીધું માણસને લકવાગ્રસ્ત કરી દે આપણે ટાઈમે ટ્રીટમેન્ટ નહીં કરીએ ટાઈમે આપણે દવાખાને નહીં જઈએ આપણી પાસે કલાકનો ટાઈમ હોય બરાબર આપણે ટાઈમે હોસ્પિટલે જતા રહીએ તો આપણને કંઈ નહીં થાય આપણે બચી જઈએ પણ તો આપણે ભલતું જ બીજું કરવા રહ્યા કંઈ દેશી દવા કે ભગતો પાસે કે કંઈ બી બીજું કરવા રહ્યા તો પછી નહીં બચાય એટલે ગમે ત્યારે આવો ઝેરી સાપ આપણને કાઢે તો સીધું આપણે દવાખાને નીકળી જવાનું બીજું કંઈ કરવાનું નહીં કેમ કે આ સાપના ઝેરમાંથી જ આનું એન્ટીવેનમ બનાવવામાં આવે એનાથી જ સારું થવાય બાકી નહીં સારું થવાય છે ને હિદજ કોઈન થાય દે હિદજ કોઈન થાય દે તેલા એલા થેલા કોઈ હે તે અવાજ કરે હે કે ફુફકાર હે જો આ સાપ છે ને કરડવા પહેલા આપણને વોર્નિંગ આપે બરાબર ફુફકારે આ સાપ બરાબર ગણેશ બરાબર સીધું કરી દે ડ્રમ સીધું કરી દે મારી દે ઢાંકણો મારી દે બરાબર આવી રીતે ઘરે બી ગમે તે બનાવ બને તો આપણે હોસ્પિટલ જ જતા રહેવાનું બીજે કશે જવાનું નહીં બરાબર કોઈ ભગત પાસે નહીં જવાનું કે કોઈ બી દેશી દવા કરતો એની પાસે નહીં જવાનું ચાલો
ये 2-4 दिन से ક્યારે જોયો ક્યારનો જોયો हाँ ये तो बैठा था तो तुम केबिन के अंदर वहाँ पे इधर से नहीं आते હા હા કઈ નહીં ચાલો આમ દેખાય તો ફોન કરી દેજો હા કે હે નાગ જ છે હા તે દિવસે હતો તે ઓય જોવાના છો खोले दे ना देख लो ऊपर नहीं आएगा नहीं आएगा हाँ ये चेहरे क्या करना चाहिए ये सांप काट लेगा तो है भाई साहब ये सांप अगर हमको काट लेगा कोई भी काम करते वक्त तो हमें क्या करना चाहिए कुछ आइडिया नहीं सर हम है सबसे पहले सांप पहचानिए कौन सा है और सीधा हॉस्पिटल पहुंचिए बस एंटीवेनम के लिए और कोई उपाय नहीं है बस कुछ नहीं बस करना वही सिर्फ करना है काटा है बॉडी को मूव नहीं करना है सीधा हॉस्पिटल ही जाना है कुछ नहीं करना है अगर ये सांप काटेगा तो क्योंकि इस सांप का जहर में से इसका एंटीवेनम बनाया जाता है उसी से ही इंसान ठीक हो सकता है नहीं तो नहीं ठीक होगा न्यूरोटॉक्सिक न्यूरोटॉक्सिक नाम का वेनम होता है ये इसको चोट भी लगा है नहीं ये ऊपर की ये केचुली निकल रही है इसकी हाँ इस टाइम ये बहुत दिनों से भूखा रहता है क्योंकि इसको इस टाइम पे बहुत कम दिखता है ऐसा बंद कर दे गणेश ओए, गणेश बंद कर दे ओए, बंद कर दे गणेश चलो दिखे तो फोन करना ठीक है ચાલો તો આ કોબરા સાપને અત્યારે આપણે ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી રેસ્ક્યુ કર્યો તો આ સાપને આપણે અહીં ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરવા માટે આવેલા છે ખૂબ જ મોટી સાઇઝમાં કોબરા સાપ છે જોઈ શકો છો આ કોબરા સાપની સાઇઝ ખૂબ જ મોટા સાઇઝમાં છે જો ઇન્ડિયન સ્પેક્ટિકલ્ડ કોબરા જેને આપણે ગુજરાતીમાં નાગ નામે ઓળખીએ છીએ આ સાપ અત્યારે કાચળી ઉતારવાની તૈયારીમાં છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપો એ વર્ષમાં આ સાપોએ 3 થી 4 વાર એ પોતાના શરીર પરની આ કાજળીઓ બદલતા હોય છે જો જે રીતે આપણે નાહીને આપણા શરીર પરનો દરેક મેલ સાફ કરીએ છીએ એ રીતે આ સાપોએ નાહી શકતા નથી એટલા માટે આ સાપોએ પોતાના શરીર પરથી આ ઉપરની જે આ ચામડી છે ઉપલી પરત છે એ વર્ષમાં 3 થી 4 વાર એ બદલી નાખતા હોય છે અને આ સમયે આપણને અત્યારે એકદમ કમજોર લાગી રહ્યો છે કારણ કે આ સમયે આ સાપોએ મહિનાઓ સુધી આ સાપોને ભોજન મળતું હોતું નથી કારણ કે આ સાપોને આ સમયે ખૂબ જ ઓછું અને ખૂબ જ ઝાંખું દેખાતું હોય છે એટલા માટે આ સાપોએ મહિનાઓ સુધી ખાતા નથી અને મોટે ભાગે આપણને એક જ જગ્યાએ જોવા મળતા હોય છે અત્યારે ખૂબ જ કમજોર છે આ કાજળી ઉતારવાનો સમય એ મહિનાઓ સુધી પણ ચાલતો હોય છે આ સાપે જ્યાં ઝાડી હોય છે અથવા તો જ્યાં કાંકરા જમીન હોય છે ત્યાં એ પોતાના શરીરને ઘસડીને પછી એ આ સાપો એ પોતાના શરીર પરથી આ કાજળીઓ ઉતારતા હોય છે જોઈ શકો છો આ ખૂબ જ મોટા સાઇઝના ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપને આ સાપને અત્યારે આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ આ સમયે સ્નેક બાઇટના કેસો પણ ખૂબ જ થતા હોય છે એટલા માટે ગમે ત્યારે આપણને સ્નેક બાઇટ થાય તો આપણે સીધું સરકારી હોસ્પિટલમાં જ નીકળી જવું જોઈએ ચાલો તો આ સાપને અત્યારે આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે હજી આ સાપની કાજળી સંપૂર્ણપણે ઉતરી નથી એટલે આ સાપને હજુ 10-15 દિવસ ભૂખ્યું રહેવું પડશે ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત